પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલમાં એવું લખેલું છે, ઉત્પત્તિ તેનો 2 અધ્યાય અને તેની પહેલી જ કલમ, એમ પૃથ્વીના અને આકાશના સર્વ સૈન્યો એ પૂરા થયા. હું કહું છું કે ઈશ્વરે 6 દિવસની અંદર પશુ પક્ષી, ચંદ્ર, તારા, સૂરજ અને માણસને બનાવ્યું, અને 7મા દિવસે તો ઈશ્વર સ્વસ્થ રહે. પણ એવું લખેલું છે કે એમ આકાશના સૈન્યો પૂરા થયા. તો પૃથ્વી પરની વાત માની શકાય કે પૃથ્વી પર પ્રભુ ઈશ્વરે આ બનાવ્યું, પેલું બનાવ્યું, પરંતુ એવું તો શું બનાવ્યું કે જેનો ઉલ્લેખ નથી. પણ બાઇબલમાં એવું લખવામાં આવેલું છે કે એમ આકાશના સૈન્યો પૂરા થયા. આકાશના સૈન્યો એટલે શું? ઈશ્વરે શું 7મા દિવસે કશું કામ કર્યું? અને કામ કર્યું તો શું કર્યું કે ભાઈ સ્વસ્થ રહ્યા? સાચું શું છે એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. ઉત્પત્તિ અને તેનો 2 અધ્યાય અને તેની પહેલી જ કલમ. અહીં બાઇબલમાં એવું લખેલું છે, અને આકાશ તથા પૃથ્વી અને તેઓના સર્વ સૈન્ય પૂરા થયા. એટલે લખ્યું છે આકાશ અને પૃથ્વી અને તેના સર્વ સૈન્ય પૂરા થયા. તો આપણે માનીએ, ચલો સૈન્ય એટલે સેના, આકાશની સેના એટલે પ્રભુની સેના. તો પ્રભુની સેના એટલે કોણ? તો પ્રભુની સેના એટલે પ્રભુ ઈસુ અને એમના બધા સામર્થ્યવાન દૂતો, આ એમની સેના છે. પણ અહીંયા તો એવું લખેલું છે 6 દિવસ ઈશ્વરે જે કંઈ રચના કરવાની હતી એના પછી પ્રભુ ઈસુએ લખેલું છે કે અને આકાશ તથા પૃથ્વી તથા તેઓના સર્વ સૈન્યો પૂરા થયા. પછી બીજી કલમમાં એવું લખેલું છે, અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું, અને પોતાના કરેલા સર્વ કામોથી તે 7મે દિવસે સ્વસ્થ રહ્યો. અહીં બાઇબલમાં લખેલું છે કે દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું. એનો મતલબ કે 7મે દિવસે ઈશ્વરે કામ કર્યું, 6ઠ્ઠા દિવસે પૂરું નહોતું કર્યું. 7મા દિવસે સંપૂર્ણ વિશ્રામ નથી, પરંતુ 7મા દિવસે એમણે કામ પૂરું કર્યું. અને 7મા દિવસે એમણે શું કામ કર્યું ખબર? એમણે આકાશની સેના બનાવી. હવે આકાશની સેના એટલે સ્વર્ગદૂતો. તમને બધાને એવું જ ખબર છે કે દૂતો જે છે ને એ તો બધા વર્ષો પહેલાંથી બનાવવામાં આવેલા છે. આદમની સૃષ્ટિ પહેલાંથી સ્વર્ગદૂતો અસ્તિત્વ ધરાવે છે. અને તમારા મગજમાં તો એવું પણ છે કે શેતાન પણ સ્વર્ગદૂત હતો. ચાલો એ વાત મારે અત્યારે નથી કરવી, શેતાન કોઈ સ્વર્ગદૂત નહોતો. પરંતુ અહીંયા લખેલું છે કે ઈશ્વરે આકાશની સેના બનાવી. એ સેનામાં સ્વર્ગદૂતો છે અને ઈશ્વરે સ્વર્ગદૂતો હમણાં બનાવ્યા. હવે સ્વર્ગદૂતોને ઈશ્વરે આદમ અને હવાની રચના કરીને એના પછી બનાવ્યા. 6ઠ્ઠા દિવસે આદમ હવા, તો 7મા દિવસે ઈશ્વરે સ્વર્ગદૂતોને બનાવ્યા. હવે કઈ રીતે? તો હું એક વચન વાંચું છું, હિબ્રુનો પત્ર તેનો 1 અધ્યાય, તે 13મી 14મી કલમ. પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુને તારું પાયસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? એટલે કે ઈશ્વરે ક્યારે કયા સ્વર્ગદૂતને એવું કીધું છે કે હું તારા શત્રુને તારું પાયસન કરું, તારા પગ પાસે નાખી દઉં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? એટલે એવું કહેવા માગે છે કે ઈશ્વરે સ્વર્ગદૂતોને આવું કદી કીધું નથી. અને પછી સ્વર્ગદૂતો માટે આગળ વાત લખેલી છે, શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? દૂતો તો છે ને સેવા કરનારા આત્મા છે. કોની સેવા કરે છે? ઈશ્વરની. શું ઈશ્વરને સેવા કરવાની કોઈ જરૂર છે? ના, ઈશ્વરને કોઈ સેવા કરવાની જરૂર નથી. ઈશ્વરને કદી માથું દુખવાનું કોઈ માથું દબાઈ આપે? ઈશ્વરને કશી જરૂર નથી કે એમની સેવા કોઈ કરે. પ્રભુ શું માણસ બનીને આવ્યા ને તો પણ એમણે શું કીધું કે માણસનો દીકરો સેવા કરાવવાને માટે નહીં, સેવા કરવાને માટે આવ્યો છું. પ્રભુ છે કદી પોતાની સેવા કોઈની પાસે કરાવી નથી, એમને સેવાની જરૂરત નથી. પરંતુ અહીંયા આગળ લખેલું છે, હિબ્રુ 1 અધ્યાય 14મી કલમ, શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? એટલે સ્વર્ગદૂતો એ સેવા કરનારા આત્મા છે. કોની સેવા? તો કે તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી. સ્વર્ગદૂતો એ છે કે જે માણસો તારણ પામવાના છે એની સેવા કરવાના માટે ઈશ્વરે મોકલી આપ્યા છે. તો દૂતો એ માણસોની સેવા કરનાર છે. અને કયા માણસોની? જે લોકો તારણ પામનાર છે ને, સ્વર્ગમાં જવાના છે એ લોકોની. એલિયાને કેવું ખવડાવ્યું?
એક રોટલી શેકીને ખવડાવી, પાણી પીવડાવ્યું, એટલે ફરી સૂઈ ગયા તો ફરી ઉઠાડ્યા. એવી રીતે સ્વર્ગદૂતો જે છે ને એ માણસોની સેવા કરનાર છે. ક્યાં સ્વર્ગદૂત એ મરિયમ પાસે આવ્યા, યુસુફ પાસે આવ્યા, તો સ્વર્ગદૂતોનું કામ છે આ માણસોની સેવા કરવાનું. જ્યાં સુધી માણસો નહોતા ને ત્યાં સુધી તો ઈશ્વરને સ્વર્ગદૂતોની જરૂર જ નથી પડી. પણ જ્યારે માણસો બને ને ત્યારે એમને લાગ્યું કે હવે આ લોકોની સેવા કરવાની છે તો મારે સ્વર્ગદૂતોની જરૂર પડશે. અને એટલે 7મા દિવસે ઈશ્વરે સ્વર્ગદૂતોને બનાવ્યા.